વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલા લેક્ચર ચાલ્યા એમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ, અને એમાંય તે ખાસ કરીને લાસ્ટ લેક્ચરની અંદર આપણે પુષ્પ વિશેનું બધું ભણવાની શરૂઆત કરી. એમાં આપણે એના જે બે એક્સેસરી ચક્ર કહેવાય, એટલે કે સહાયક ચક્રો, એક દલચક્ર અને એક વજ્રપત્ર, એના વિશે આપણે વાત કરી. આજે જેને મુખ્ય કે પુષ્પ જેના માટે બનેલું છે, આપણે એની વ્યાખ્યામાં જોયું હતું કે પુષ્પ એ લિંગી પ્રકારના પ્રજનન માટે થયેલું અતિ રૂપાંતરિત પ્રરો છે. તો આપણને ખબર છે કે દલ અને વજ્ર છે એમાં કોઈ જાતના પ્રજનન કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી ને એનું કાર્ય આખે આખું અલગ હતું. વજ્રનું કાર્ય એક ટાઈપનું રક્ષણ અને દલનું કાર્ય એક ટાઈપના બધા કીટકોને પોતાની તરફ આકર્ષવાનું આ હતું. પણ જે મુખ્ય છે પુષ્પનું કાર્ય કે લિંગી પ્રજનન જેને કારણે શક્ય બને એવા જે પુષ્પની અંદર ભાગ આવેલા છે, એકનું નામ છે પુંકેસર ચક્ર, બીજાનું નામ છે સ્ત્રીકેસર ચક્ર. આજે આપણે જોવાનું છે. તો પહેલું આપણે હેડિંગ બાંધીશું પુંકેસર ચક્ર. એન્ડ્રોએશિયમ અને સ્ત્રીકેસર ચક્ર ગાયનોએશિયમ. ગાયનો ટર્મ આવે ને તો સમજી જવાનું, તમારામાંથી કોઈને મોટા ડોક્ટર થવું ને પછી ગાયનેકોલોજિસ્ટ બનવું છે, એટલે સ્ત્રી રોગોના નિષ્ણાંત. ઓકે. પછી એન્ડ્રોએશિયમ, આમ એન્ડ્રો કાંક સાંભળેલું હોય, એન્ડ્રોજન્સ તરીકે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતસ્ત્રાવ, એટલે કામ પુલ્લિંગ ને પૂ ને એટલે કે નરને મળતું. આ બધા જે શબ્દો છે ને, ગાયનોએશિયમ ને એન્ડ્રોએશિયમ ને, આ બધા શબ્દો આને ઇન ધ બ્રેકેટ મૂકી દઈએ. ઇંગ્લિશ નથી, ઇંગ્લિશ સિવાયની ભાષા છે. હવે આમાં જોઈએ કે પુંકેસર ચક્ર જેનાથી બને છે એવો એકમ, એટલે ઘણા બધા પુંકેસરો એક આપણે દોરીએ. તો અહીંયા પેલા પુષ્પ દંડ, પુષ્પાસન, અને અહીંયા એની સાથે આમ કરી અને એક પુંકેસરનો અમે એક એકમ અત્યારે દોર્યો. એક એકમ દોર્યો. એમાં બે ભાગ છે, જેની અંદર પરાગરજ બને છે એવો એક કોથળીવાળો ભાગ, ને ઇંગ્લિશમાં એન્થર કહેવાય, આપણે ગુજરાતીમાં પરાગાશય એટલે એન્થર. અને એ જેની સાથે જોડાયેલો છે એવો આ ભાગ ફિલામેન્ટ એટલે કે તંતુ. હજી 12માં આ બેયને જોડે એવી અહીંયા નાનકડી એવી યોજી આવશે. અહીંયા આપણે અત્યારે બે જ ભાગ યાદ રાખવાના છે. અને આમ તમે ઓરિજિનલ કોઈ પણ બુકમાં જો તો બે જ આપેલા હોય, એક પરાગાશય અને બીજું તંતુ. હવે આને નિકટવર્તી છેડો કહેવાય, આને દૂરસ્થ કહેવાય. દૂરસ્થ એટલે આઘેનો અને નિકટવર્તી એટલે ઓરેનો. તો આ મારો હાથ છે, એમાં આ છેડો છે એ મારા શરીરથી આઘો, એટલે આ છેડાને આપણે દૂરસ્થ છેડો કહીશું. આ છેડો છે એ મારા શરીરની નજીક, આને નિકટવર્તી છેડો કહીશું. ડિસ્ટલ અને પ્રોક્સિમલ એટલે નિયરર, ડિસ્ટલ એટલે અવેટું. આ હું જે તમને સમજાવું છું એ 12માં આવવાનું છે, બીજો પાઠ. એટલે અત્યારથી લઈ લેવું થોડુંક વધારે સારું, પણ આ હેલું છે, નિકટવર્તી છેડો અને દૂરસ્થ છેડો મુક્ત. એટલે આમ જોઈએ તો દૂરસ્થ છેડે પરાગાશય આવેલું છે એમ કહેવાય.
હવે અહીંયા હું પાછું સાથે સ્ત્રી કેસર ચક્ર દોરી જ નાખું છું. એનો તલસ્થ ફૂલેલો ભાગ જેનું નામ છે બીજાશય. પછી આ નળી એને કહેવાય પરાગવાહિની. પરાગ નલિકા નહીં હો ભાઈ, પરાગવાહિની. અને પરાગરજ જેની ઉપર બેઠે એને કહેવાય પરાગાસન. એક સ્ત્રી કેસર દોર્યું, જેનામાં એક સ્ત્રી કેસર હોય એને એક સ્ત્રી કેસરી કહેવાય. એમાંથી જે ફળ બને એને અષ્ટિલા ડ્રુપ ઇંગ્લિશમાં કહે. આપણે આજે એક ફળ ભણવાનું જ છે, મેંગો. કેરીની સિઝન હજી હમણે જ ત્યાં આમ જોઈએ તો અત્યારે જાવું છે એમ કહેવાય, કારણ કે અમુકના ઘરે તો હજી આવતી હશે. અને એક નાળિયેર વિશે થોડીક, બંને આ ટાઈપના છે, અષ્ટિલા ફળમાં આવે. એ બધા ફ્રૂટના બધા ટાઈપ હોય અલગ અલગ. આપણે ફ્રૂટના ટાઈપ ડિટેલમાં ભણવાના નથી. હવે આ જે છે ને પરાગાશય, એનો હું આમ કરીને છેદ લઉં છું. પરાગાશયનો આપણે છેદ લઈએ તો એ ખરેખર આમ દ્વિખંડીય હોય. આનો છેદ લીધો, આમ કરીને કાપી નાખ્યું તો બે ભાગ તમને દેખાય છે, બે લોબ કહેવાય. પણ આ દરેક છે એમાં પાછી આવી ખાંચ પડે એટલે દરેક પાછો ભાગ બે ભાગમાં વિભાજિત થઈ જાય. એટલે 4 ભાગ થઈ ગયા અંદર. આમાં બરાબર વચ્ચે 1 2 અને 4, એટલે 1 2 3 4 એમ વચ્ચે. અત્યારે આને તમે ખાલી જગ્યા માનો અને આજુબાજુ એની દિવાલ માનો તો 1 2 3 4 પરાગ કોથળી, એટલે કે જેની અંદર પરાગરજ છે એવો સેક, એટલે કે કોથળી જેવો ભાગ. તો આની અંદર પરાગરજ હશે, આ એની દિવાલ છે, આ દિવાલ ફાટવાની છે એટલે એનું સ્ફોટન થશે. મુખ્ય તો આ બે જ થયા લોબ્યુલ. પછી પાછું અહીંયા વચ્ચે ખાંચ પડી, આને સ્ફોટન માટેની ખાંચ કહેવાય. એટલે કે પરાગાશય જ્યારે ફાટે ને ત્યારે અહીંયાથી ફાટે એ ખાંચ. આને આમ કરીએ એટલે આપણને ખબર પડી જાય. જો સ્ફોટન માટેની ખાંચ કહેવાય. અને અહીંયા કનેક્ટિવ્સ સંયોજક, પણ ભાઈ સંયોજક પેશી નહીં, સંયોજક ખાલી એનું નામ છે, કનેક્ટિવ એનું નામ છે. આ બધું અત્યારે આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. આ ફિગર પાછી હું તમારા બધાની આગળ 12મા ધોરણમાં કઢાવીશ કે આ લેક્ચરની ફિગર ખોલો એટલે વ્યવસ્થિત દોરાવી જોઈ. આમાંથી અહીંના જેટલા બધા કોષો હોય, આની બધી દિવાલના ને આની અંદર એ રીતે હજી કોષો મારે મૂકવાના છે. બધાને ખાવા પીવાનું તો આપવું પડે ને, એટલે જલવા કન્નવાક અહીંયા સુધી પહોંચવી પડે ને, એ આના થ્રુ પહોંચતી હોય. જલવા કન્નવાક ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આટલી તો એની દિવાલ છે. મારે એનું કામ નથી, મારે આની અંદર પડેલા કોષોનું કામ છે. આ બધા કોષો છે, એમાંથી હું એક કોષને બહાર કાઢું, 2n વાળો હોય. આ બધા કોષો ભેગા થયા, આમાં એવા બધા કોષો હોય, આમાંય કોષો હોય, ચારેયમાં કોષો હોય. આ પરાગ કોથળીના બધા મધ્યસ્થ ભાગો, 4 ખંડોના આ બધા મધ્યસ્થ ભાગો ની અંદર આ બધા હું અત્યારે કોષો દોરી રહ્યો છું. દરેક કોષ પણ આ બધા કોષોના સમૂહને આપણે શું કહેશું? તો કે બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી, જેમાંથી બીજાણુનો જન્મ થાય છે તેવી પેશી, એટલે બીજાણુજનક પેશી. આ મેં અત્યારે એક કોષ બહાર કાઢ્યો, એમાં હું અર્ધીકરણ કરું એટલે કુલ 4. આ તો પોતે એકબીજાની સાથે જોડાયેલા હોય ને પછી છૂટા પડે, આપણે સીધા છૂટા પાડીને બતાવીએ. આ 4 ને લઘુ બીજાણુઓ કહેવાય, ખાસ યાદ રાખો. લઘુ બીજાણુઓ ઈ પોતે નરજન્યુ નથી. પુંકેસર ચક્ર નરજન્યુના જન્મ સાથે સંકળાયેલું છે. પુંકેસર ચક્ર તે નર પ્રજનન ચક્ર છે. સ્ત્રી કેસર ચક્ર છે તે માદા પ્રજનન ચક્ર છે. આની અંદર કાંઈક જગ્યાએ અંડકોષ બનશે, પણ ભાઈ આની અંદર નરજન્યુ બને, આના કારણે બને, પણ એની પહેલા જે બને એ તે પાછું આપણે થોડુંક ભણવું તો પડે ને. તો દરેક કોષમાંથી 4 એકન વાળા લઘુ બીજાણુ બને. આ લઘુ બીજાણુ થોડા ઘણા વિકસે એટલે પછી લઘુ બીજાણુને આપણે પરાગરજના નામે ઓળખીશું. એનો થોડોક વિકાસ થાય એટલે શું થયું? પરાગરજ. તો યાદ રહે કે પરાગરજ ને તમે લઘુ બીજાણુ તરીકે ઓળખી શકો. એમનું બીજું નામ કયું? પરાગરજ ખાલી જગ્યાના નામે પણ ઓળખાય છે.
ખાલી જગ્યામાં તમારે લઘુ બીજાણુ મૂકી શકાય, પણ નરજન્યુ ન મૂકી શકાય. હારું, હું શું અત્યારે કહી રહ્યો છું, સભાન અવસ્થામાં કહી રહ્યો છું કે એકી એન વાળો છે અને પરાગરજ છે, એને તમે લઘુ બીજાણુ કહી શકો, પણ એને નરજન્યુ ન કહી શકો. નરજન્યુ કઈ રીતના ઉત્પન્ન થાય એ હમણાં આવશે. તો એક ડાઉટ તો માઇન્ડમાં ક્લિયર થઈ ગયો. હાલો, કે લઘુ બીજાણુ કે પછી પરાગરજ તમે 8, 9, 10 ની અંદર વનસ્પતિ વર્ગીકરણના પાઠમાં જેને કહેતા એ ખરેખર નરજન્યુ નથી, એ પોતે મેલ ગેમેટ નથી, પણ નરજન્યુને જન્મ આપનાર છે. નરજન્યુને જન્મ આપનાર છે. તો ભાઈ આ બધા પરાગરજને જન્મ આણે આપ્યો ને, આ કોષમાં અર્ધીકરણ થયું એટલા માટે 4 લઘુ બીજાણુ કે પછી પરાગરજ જન્મીને, એટલે આ કોષને શું કહે ખબર? લઘુ બીજાણુ માતૃકોષ, પરાગ માતૃકોષ. પોલેન મધર સેલ. તો પોલેન એટલે પરાગરજ, મધર એટલે માતૃ, સેલ એટલે કોષ. હું આ લખી નાખું, પરાગરજ માતૃકોષ. પરાગરજ માતૃકોષ એના જન્મદાતા છે. તો હવે તમારે વિચારવાનું કે આ આખી લંબાઈને અનુસરીને આ વચ્ચે જે ભાગ છે એની અંદર જેટલા પરાગ માતૃકોષ છે એ બધાની અંદર અધિકરણ થઈ અને આની અંદર નાની કેટલી બધી પરાગરજો છે. એટલે આની અંદર પરાગરજ હશે ને પરાગાશયમાં, એટલે પરાગરજનું આશ્રય સ્થાન એટલે પરાગાશય. હવે આ ફાટે, પવન આવે કે પછી કીટકો કે ગમે કોઈ પણ, આનું સ્ફોટન થયું. એ જ્યારે સ્ફોટન બોટન થવાનું હોય ને ત્યારે આ સ્ફોટન રેખા વ્યવસ્થિત વિકસી જાય. આની દિવાલમાં બધા કયા સ્તર આવેલા છે એ બધું આપણે આવશે. એના કારણે પછી સ્ફોટન થાય. સ્ફોટન થઈ અને બધી પરાગરજ મુક્ત થઈ. આ ફાટ્યું એટલે બધી પરાગરજ મુક્ત થઈ. થોડીક આપણે મોટી કરીએ અને આ પરાગાસન ઉપર બેસી. આ ઘટનાને તમને બધાને ખબર જ હશે, આ ઘટનાને પરાગનયન ના નામે ઓળખવામાં આવે. આ છે પરાગરજ છે. પરાગરજ જેની ઉપર બેઠી પરાગાસન. પરાગવાહિની, પરાગવાહિની એટલે પરાગ નલિકા નહીં, ખાસ ધ્યાન રાખજો. બીજા આની અંદર બીજાંડ કે અંડક હોય, બીજાશય અથવા અંડાશય કહું છું. અને આ આપણું પુષ્પ દંડ છે, એની ઉપર આ પુષ્પાસન થયું, થેલેમસ. હવે આમાં પાછા થોડાક આગળ વધીએ કે આખો ભાગ છે ને એનું નામ આપણે શું પાડ્યું? એટલે આ વત્તા આ પરાગાશય વત્તા તંતુ ઇઝ ઇક્વલ ટુ 1 પુંકેસર એકમ. પુંકેસર ઈ પોતે પુંકેસર અત્યારે મેં કોની સાથે જોડાયેલું દોર્યું છે? પરાગાસન. પણ ઓલવેઝ ત્યાં જ હોય એવું કઈ નથી. ઈ પોતે દલ લગ્ન પણ હોઈ શકે. તો આનું નામ પાડું છું દલપત્ર. દલપત્રની સાથે જોડાયેલું. જોજો ભાઈ, આ જે તંતુ હોય ને, તંતુ, આ માનો કે પુષ્પ હોય એની અંદર આવા પુંકેસર ઘણા બધા છે. તો એ પાછી બધાની લંબાઈ આ એક જ તે પુષ્પમાં સમાન ન હોય એવા પણ પુષ્પો અવેલેબલ હોય. અમુકમાં અહીંયા સુધીની હોય, અમુકમાં અહીંયા સુધીની હોય, આવું હોય. દલપત્રની સાથે જોડાયેલું, દલ સંલગ્ન, દલ અભિલગ્ન એની સાથે જોડાયેલું. આવી રીતે પરિપુષ્પ, પરિનેન પુષ્પને કઈ લેવા દેવા નથી, પણ આપણે ભણવામાં આવ્યું હતું કે જ્યારે વજ્ર અને દલ એક સરખા હોય એને તમે છૂટા ન પાડી શકો, રંગ આકારમાં હરખા હોય, ત્યારે આપણે એનું કહેતા પરિપુષ્પ. તો એની સાથે સંલગ્ન પેરિયન્થ કહેવાય આને ઇંગ્લિશમાં. આપણે ઇંગ્લિશ લખીએ. પરિપુષ્પ સંલગ્ન પુંકેસર પણ હોય. આ એક ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે એક વાક્ય, એટલે એ આપણે પાછું યાદ રાખવાનું. હવે એ પોતે મુક્ત પણ હોય.
કે યુક્ત પણ હોય. પુંકેસરનું બધું હાલે છે. મુક્ત જો આપણે કરવું હોય તો અહીંયા એની ફિગર ડ્રો કરીએ. આ થેલેમસ એની સાથે અત્યારે જોઈન્ટ કરીએ તો બધા પુંકેસરના એકમો મુક્ત. આ ખાલી સમજણ માટેની આકૃતિ. અને હાલો ઓલી આપણે લઈ લઈએ કે ભાઈ તંતુ નાનો હોય અને તંતુ મોટો હોય. આની અંદર આવી ગયું. એક વાક્ય આપણી ટેક્સ્ટબુકમાં લખેલું છે. આપણે આની સાથે લઈ લીધું. આવું હોય. હવે જો યુક્ત હોય તેનો મતલબ એમ કે આ બધા એકબીજાની સાથે જોડાયેલા છે. તો એ બધા જોડાય એટલે ગુચ્છો થાય. એક ગુચ્છી, દ્વિગુચ્છી ને બહુગુચ્છી. હારું કેવું કેવું નીકળે છે ભણવાનું. એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. ચાઇના રોસમાં આવું, પછી પીમાં આવું, પછી સિટ્રસમાં આવું. બધા નામ તમારે આવી ગયા છે. હું તો બસ તો ઇંગ્લિશમાં બોલું છું. વટાણા પછી આપણે ખાટા ફળ, લીંબુ ને બધું આવી ગયું છે. પેલા આમાં જ જો કે એક્ઝામ્પલ તો હવે આ બધી વનસ્પતિઓ તો તમે વાંચો એટલે તમે બધાને ઓળખતા જ હોય ને ભાઈ. એક ગુચ્છી કહું છો તો જોજો. હવે અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું. આ બધા યુક્ત છે ને એટલે એકબીજાની સાથે જોડાયેલા. એટલે મારે ભલે હું ગમે એટલા દોરું પણ મારે ગુચ્છ તો એક જ બનાવવાનો. એક ગુચ્છી થઈ ગયું આખે આખું એક. પછી આપણે 5 કરીએ, 7 કરીએ, 8 કરીએ, 10 કરીએ, ગમે એટલા. પણ એ બધા પરસ્પર તંતુઓ છે એ બધા એકબીજાની સાથે જોડાયેલા હોય અને એક જ ગુચ્છ હોય. એક પુષ્પની અંદર આવું એક જ ગુચ્છ. આમાં પાછું અહીંયા તમારે વજ્ર અને દલ ને એ બધું છે એ પાછું માનવાનું છે ભાઈ. ઓકે. દ્વિગુચ્છી તો હવે તમને ખબર પડી ગઈ. માનો કે કુલ પુંકેસરના એકમો 10 છે તો 5 જોડાઈને એક ગુચ્છ બનાવે અને બીજા 5 જોડાઈને બીજું ગુચ્છ બનાવે. તો કોક એમ કે હમણાં સાહેબ 6 ને 4 નું બનાવવું હોય તોય હાલે. 1 માં 4 ને 1 માં 6. તો કોક એમ કે સાહેબ 9 ને 1 તો હાલે. આ એક અલગ અને 9 એક સાથે. આપણે એવું અહીંયા દોરીએ. એક બાજુ એકલું અને બીજી બાજુ કેટલુંય ગુચ્છ જ કરવો ને. વટાણાનું એક્ઝામ્પલ લ્યો અને દ્વિગુચ્છી કહેવાય. હવે તમે એવું પણ કરી શકો કે માની લો કે 15 છે તો એક ગુચ્છમાં 7 ને એક ગુચ્છમાં 8 હોઈ શકે. એ અલગ અલગ વનસ્પતિની અંદર અલગ અલગ હોય. બહુ ગુચ્છી તો ઘણી બધી વનસ્પતિ હોય. એમાંથી કોકનામાં આવું હોય, કોકનામાં આપણે 5-5 વાળું હોય ને કોકનામાં 15 ને 20 વાળું. એ બધું અલગ અલગ હોય. બહુગુચ્છી હવે એની આકૃતિ તો તમને તમારી રીતને પણ દોરતા આવડે એવું થઈ ગયું ને. 2 કરતા વધારે ગુચ્છ કરવાના છે એટલે આવા કુલ 1, 2 ને 3 અહીંયા જ તે. આ 1 કર્યું, આ 2 કર્યું અને આ આપણે ત્રીજું ગુચ્છ કરીએ. બહુગુચ્છી આપણે અત્યારે 3 ગુચ્છ કર્યા. 4 પણ કહી શકાય. હવે પુંકેસર હમણાં આવશે કે આ જે પરાગરજ છે ને એનો પછી વિકાસ થઈ અને પરાગરજ નરજન્યુને જન્મ આપવાનો છે. એટલે આપણે ત્યાં લખી જ નાખીએ. પણ ઘણી વખત એવું બને કે આ જે પરાગાશય છે એનો વિકાસ ન થયો હોય અથવા હોય જ નહીં. તો ઈ પોતે ન પરાગરજ ઉત્પન્ન કરી શકે, તેથી નરજન્યુ ન ઉત્પન્ન થાય. આવા પુંકેસરને વંધ્ય કહેવાય. વંધ્ય, સ્ટેમિનોડ. સ્ટેમિનોડ ઇંગ્લિશમાં. આપણી બુકમાં પહેલું જ વાક્ય એનું આપેલું છે. હવે આટલી વસ્તુ મેં અહીંયા પડી. હવે હું અત્યારે વિયો જાઉં છું સ્ત્રીકેસર ચક્રમાં. તો આ ભાગ છે એનું હું થોડોક અહીંયા મોટો કરીને ડ્રો કરીશ. ઇન્ટરેસ્ટિંગ છે. નીચેનો ફૂલેલો ભાગ છે એ કયું છે? બીજા છે. આનું નામ છે પરાગવાહિની, આનું નામ છે પરાગાસન. ને એની ઉપર આપણે પરાગરજ બેઠાડી દઈએ
પણ આ વખતે આપણે પરાગરજનો કલર બ્લુ કલરનો ડ્રો કરશું. પરાગરજ બેઠી ગઈ. પરાગરજ આ છે. હવે પેલા આ ભાગ ખોલું છું, મજા પડે એવું છે બધું. કયો ભાગ ખોલું છું? બીજાશય. તો આ બીજાશયની દિવાલમાં અહીંયા એક ગાદી જેવો ભાગ નીચેની બાજુએ મેં અત્યારે મૂક્યો, અને જરાયું કહેવાય. પ્લેસેન્ટા આ એક ટાઈપની પેશી છે, યાદ રાખવાનું, કોષોનો સમૂહ છે. એની ઉપરથી એક દંડ જેવો, એને અંડક દંડ કહેવાય, એવો ભાગ બહાર આવતો હોય. આની ઉપર અંડક ગોઠવાયેલું હોય. આ અંડક છે. આ છે ઈ અંડક છે. જરાયુ ઉપર અંડકોની ગોઠવણ થાય એને એક આપણો નવો ટોપિક, જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારે થયેલી હોય. પ્લેસેન્ટેશન. પ્લેસેન્ટેશન કારણ કે જરાયુને ઇંગ્લિશમાં પ્લેસેન્ટા કહેવાય. જરાયુને ઇંગ્લિશમાં પ્લેસેન્ટા કહેવાય. આટલું મેં મૂક્યું અત્યારે. આ બધાને ખબર પડવી પડે. અંડક આખે આખું કોણ છે? બીજાશય. તો હવે જોજો હો ભાઈ, આ આટલીક બીજાશયની દિવાલ થઈ, આટલીક બીજાશયની દિવાલ થઈ. અને જો તમે અંડકને કાઢી નાખો તો અહીંયા ખાલી જગ્યા હશે ને, ખાલી જગ્યા, એને લોક્યુલ કહેવાય. એટલે કે ત્યાં એક અવકાશ છે કે જ્યાં આ અંડક રહી શકે, અંડક રહી શકે. એ હમણાં લોક્યુલે પાછો હું તમને બતાવવાનો છું. જો આમાં મારે એક્ઝેક્ટ તમને એ વસ્તુ બતાવવી હોય ને તો હું દિવાલને આ રીતે કરી નાખું તો હમણાં તમને ખબર પડી જાય. દિવાલને હું આ રીતે કરી નાખું, આટલી જાડી દિવાલ, આટલી જાડી દિવાલ કરી નાખી મેં. ઓકે, તો આ આખી આખી દિવાલ થઈ ગઈ. આ ખાલી જગ્યા કે જેની અંદર અંડક છે, આને લોક્યુલ કહેવાય, ગુહા છે. આવી એક ગુહા હોય, બે હોય, ત્રણ હોય, એટલે એ પોતે સ્ત્રીકેસરની અંદર બીજાશય એક ગુહી હોય, પછી દ્વિગુહી કે પછી બહુગુહી, એવું બધું હોય. આમાં આપણે પાછા આગળ હાલીએ કારણ કે આની અંદર ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આમાં એક ટાઈપનો મારે તમને વિકાસ ધોરણ 12ની અંદર ભણાવવાનો છે. પણ આમાં બધા કોષ હોય, એમાંથી અમુક કોષો બધા પોષણનું કાર્ય કરે. અમુક કોષ છે એના કારણે, જેમ આમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થયું એમ આની અંદર મહાબીજાણુ ઉત્પન્ન થાય, કારણ કે આ અંડક છે. અને પછી મહાબીજાણુનો આગળ ઉપર વિકાસ થાય. આ હું એક એક વાક્ય બોલું ને એ એક ટોપિક છે. પછી મહાબીજાણુનો વિકાસ થાય એટલે એમાંથી અંડકોષ જન્મે. તો એ અંડકોષ અહીંયા પડ્યો હોય, અહીંયા, અને અહીંયા એક NN બે તે ભેગા થઈને દ્વિકીય કોષ કેન્દ્ર પડ્યું હોય. આ ખાલી તમારે સાંભળ્યા કરવાનું છે. આ બધું કઈ રીતને બને ને કઈ રીતને અહીંયા એનું અસ્તિત્વ છે અને તે વખતે થતી બધી ઘટનાઓ કઈ હોય, આ બધું 12મા ધોરણમાં ભણવાનું છે. થોડું ઘણું તો આપણે જ્યારે પાઠ નંબર 3 લેશું ત્યારે આનો આ જે બધા વિકાસ કર્યો એમાંથી થોડુંક પાછું આપણે ભણશું. અત્યારે તો આપણે આ બેની જ જરૂરિયાત છે. અને તમે વાંચશો ત્યારે તમને ખબર છે કે ઓહો, આ બેની તે જરૂરિયાત નહોતી. પણ એક વાક્ય છે ને, બેવડું ફલન, એ સમજાવવા માટે થઈને મારે આટલી વસ્તુ તમારી સામે મૂકવી પડે. એટલે મૂળ અત્યારે તમારે શું સમજવાનું છે કે આ અંડક છે એની અંદર કોઈ એક ક્રિયા થઈને એક અંડકોષ બનેલો છે. આ છે અંડકોષ છે. હાલો અહીંયા લખી નાખીએ અંડકોષ છે. અંડકોષ તો એક એનો જોવાનો. અંડકોષ એટલે માદાજન્યુઓ. અંડકોષનું બીજું નામ માદાજન્યુ. એ આની અંદર. આમાં હજી તમને નરજન્યુ કાંઈ દેખાતો નથી. એ હમણાં હું બનાવવાનો છું નરજન્યુ, પરાગરજની મદદથી. પરાગરજ આ છે ને, ધીસ ઇઝ પરાગરજ. ઓકે, તો હવે પરાગનયનની તો પ્રક્રિયા થઈ ગઈ છે. હવે પરાગરજનું અંકુરણ થશે. એટલે પરાગરજમાંથી એક નળી વિકસે અને પરાગનલિકા કહેવાય. આ પરાગનલિકા, પરાગનલિકા.
એ જે પરાગ નલિકા હોય એ આ પરાગ વાહિનીમાં આગળ વધે. આનું નામ પરાગ વાહિની જોવો અહીંયા, એ આગળ વધે. પછી આ જે આખે આખું બીજાશય છે એની દિવાલમાં જાય. યાદ રહે હવે મેઇન વસ્તુ, આ જે પરાગ નલિકા છે એની અંદર બે નરજન્યુઓ હોય. ઈ પાછા બે નરજન્યુઓ કઈ રીતના બને ઈ તે આવશે. એ હું તમને પાઠ નંબર 3 ની અંદર શીખવાડી દઈશ. આ હવે પરાગ નલિકા બીજાશયની દિવાલમાં આગળ વધી અને અહીંયા એ અંદર ગળવાની છે. આ જે અંડક વાળો ભાગ છે એની અંદર તેની ટોચ તૂટી જશે, તૂટશે. એટલે બે જે નરજન્યુ મુક્ત થાય એમાંથી એક અંડકોષ સાથે ભેગો થાય ને એક આ જે ઓલું દ્વિકીય કોષ કેન્દ્ર છે એની સાથે ભેગો થાય. તો બે નરજન્યુ દ્વારા બે અલગ અલગ સ્થાન, બે અલગ અલગ રચના સાથે ફલન થયા એટલે આને બેવડું ફલન થાય. ખાસ યાદ રાખજો, બેવડું ફલન, આ શબ્દ બેવડું ફલન. આવૃત બીજધારી લાક્ષણિકતા, આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા, આવૃત બીજધારીની લાક્ષણિકતા, બેવડું ફલન. કીધું બે અલગ અલગ રચના સાથે બે પૂજન્યુ દ્વારા ફલન. એક તો અંડકોષ સાથે ત્યાં તો થવાનું જ હતું. તો ભાઈ અંડકોષ અને પૂજન્યુ ઇઝ ઇક્વલ ટુ નરજન્યુ. પૂજન્યુનું બીજું નામ નરજન્યુ, નરજન્યુનું બીજું નામ પૂજન્યુ. એ તો અંડકોષ સાથે તો એને ભેગા થવાનું જ હતું કારણ કે ફલિટાંડ બનવાનું છે. આ પાછી બીજી એક રચના નવી બની. આમાંથી ભ્રૂણ વિકાસ થશે, આમાંથી ભ્રૂણ પોષ વિકાસ થશે. મેં તમને એક વખત ભ્રૂણપોષ શબ્દ સમજાવ્યો છે, ઓલા બીજની અંદર સંચિત ખોરાક. આની પછીના લેક્ચરમાં આપણે દ્વિદળી અને એક દળીનું બીજ આવશે, એમાં આ પાછો ભ્રૂણપોષ આવવાનો છે. તો એ જે ભ્રૂણપોષ એમાં છે એ આમાંથી બનેલો છે. અત્યારે મકાઈની સિઝન છે, મકાઈ લઈ આવજો. મકાઈના જેટલા દાણા છે એમાંથી એક દાણો બહાર કાઢવાનો, બરાબર. પછી એને પતરીથી આમ કરીને ઊભો ફાડીઓ કાપવાનો. હવે અત્યારે મેડિકલ સ્ટોર ખુલ્લો છે, આયોડીન લઈ આવવાનું. આયોડીન ઓલું આવે ને પીળા પીળા કલરનું, નાનકડી એવી બોટલ લાવવાની. એમાંથી એક ટીપું આજે તમે કટ કરેલો ભાગ છે એની ઉપર મૂકો, જ્યાં સ્ટાર્ચ હશે ત્યાં જાંબલી કલર થશે. તો જ્યાં પોષ હશે એની અંદર પોષક દ્રવ્ય તરીકે સ્ટાર્ચ હશે, એ ભાગ જાંબલી થશે. મસ્ત પ્રયોગ છે, કરવા જેવો છે, કરજો. ખાલી આયોડીન જોઈએ. આપણને ખબર છે કે સ્ટાર્ચ હોય એની અંદર આયોડીન ફસાઈ જાય એટલે ત્યાં જાંબુડીયો રંગ થઈ જાય, નેવી બ્લુ ડાર્ક, મસ્ત થઈ જશે. કરો. તો બેવડું ફલન આવૃત બીજધારીની લાક્ષણિકતા. હવે એનું સમજવાનું છે. આ ફલન તો થઈ ગયું, આમાંથી ભ્રૂણ વિકાસ થાય, આમાંથી ભ્રૂણપોષ વિકાસ થાય. જોજો હવે હરખી રીતને સમજજો. આ બધું ખરી જવાનું હોય, આ બધું ખરી જશે. આખે આખું શું છે? બીજાશય. એ બીજાશય છે એ આખે આખું ફળમાં ફેરવાઈ જશે. પણ આ જે અંડક છે ને એ આ ભાગ એ પોતે અહીંયા ધ્યાન બધાનું હરખી રીતને આ બે ફાડિયા કર્યા એટલે આ બે બીજપત્રો આપણે એની અંદર આ ભ્રૂણપોષ અત્યારે મૂકી દઈએ કે જે આમાંથી બનેલો છે, આમાંથી બનેલો છે. અને આમાંથી બનેલી ભ્રૂણની ધરી એને હું ગ્રીન કલરથી મૂકી દઉં અહીંયા વચ્ચે. આ ભ્રૂણની ધરી ઓલું ખબર છે આપણે ભ્રૂણાગ્રહ, ઉપરાક્ષ, નદ્રાક્ષ, હજી આપણે બીજ ભણશું ત્યારે આવશે. તો આ આખે આખું મિત્રો બીજ થઈ ગયું. એ પહેલા શું હતું? અંડક. અંડકની અંદર વિકાસ થઈને હવે એ પોતે બીજમાં ફેરવાઈ ગયું એમ કહેવાય. જોજો હવે હજી તો ઇન્ટરેસ્ટિંગ છે. असली मजा तो अब ही आने वाला है. केरी जेवुं लागे छे ने, फळ थई गयुं. तो भाई कोण आखे आखुं फळमां फेरवाई गयुं? आ शुं हतुं? बीजाशय. इट वॉज बीजाशय. बीजाशय फलन पछी फळमां फेरवाई गयुं. अने हवे जोजो आखे आखुं बीज छे, बीजने ढांके एवुं, बीजने ढांके एवुं गोटलो. तो जे बीजने ढांके छे ए फलावरण छे, गोटलो छे अंत फलावरण छे. पछी बधुं खावा लायक बने ए बधुं रसाळ, ए मध्य फलावरण थयुं. हूँ जे अत्यारे ड्रॉइंग करूं छुं ए
મધ્ય ફલાવરણ થયું, આ મધ્ય ફલાવરણ થયું, અને આ આખે આખું બાહ્ય ફલાવરણ આપણે જે કેરીની છાલ કીએ એ બાહ્ય ફલાવરણ. વિકાસ પામીને એ આવું થઈ ગયું ભાઈ. તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હવે જે અહીંયા લખું ને એ દરેક વિદ્યાર્થીને એની ટાઈમ આખી જિંદગીભર સુધી યાદ હોવું જોઈએ. ફલન બાદ અંડક, અંડક શેમાં ફેરવાનું? બીજમાં રૂપાંતર પામે. બીજાશય શેમાં ફેરવાનું? ફળમાં રૂપાંતર પામે. આખે આખું તો ફળ કહેવાય. તો આટલો ભાગ છે એ ફલાવરણ થયો, તો ત્યાં પહેલા કોણ હતું? તો કે બીજાશયની દિવાલ. એટલે ફલન બાદ બીજાશયની દિવાલ શેમાં ફેરવાઈ ગયું? ફલાવરણમાં. આ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન રાખજો. ફલાવરણમાં ફેરવાઈ ગયું તો થયું કેવું? અંડક હતું, પછી બીજાશયની દિવાલ. અંડક વત્તા બીજાશયની દિવાલ ઇઝ ઇક્વલ ટુ બીજાશય. અંડક વત્તા બીજાશયની દિવાલ ઇઝ ઇક્વલ ટુ બીજાશય આખું. આની અંદર તમને દોરીને બતાવી દો. અહીંયા જરાયું મૂકી દઈએ, અંડક દંડ મૂકી દઈએ અને અંડક મૂકી દઈએ. તો આ આખે આખું બ્લુ કલરનું હું ઘેરું ઘેરું કરીને આખું અંડક થયું. આ આખે આખું વ્હાઇટ કલરનું છે એ પોતે બીજાશયની દિવાલ થઈ. પણ આ આખું શું થયું? આ આખું શું થયું? આ આખું શું થયું? બીજાશય. તો બીજાશયની અંદર બે ભાગ આવ્યા, આ અંડક અને બીજાશયની દિવાલ ઇઝ ઇક્વલ ટુ બીજાશય. હવે ફલન પછી ડેવલપમેન્ટ થઈને અંડકમાંથી શું બની ગયું? બીજ. આ વચ્ચેનું બ્લુ એટલે કે બીજ આમાંથી બની ગયું. પછી આ બીજને જે ઘેરે છે એવું ફલાવરણ આ બીજાશયની દિવાલમાંથી બન્યું. બીજાશયની દિવાલ ફલાવરણમાં ફેરવાય. તો આ આખે આખું બીજાશય હેમાં ફેરવાઈ ગયું? તો કે આખે આખું બીજાશય ફેરવાઈ ગયું કેરીમાં, એટલે કે ફ્રૂટમાં, એટલે કે ફળમાં. ચોખ્ખે ચોખ્ખો મતલબ એમ થયો, જુઓ, બીજ વત્તા ફલાવરણ ઇઝ ઇક્વલ ટુ ફળ. સેમ થયું ને ભાઈ? બીજ પ્લસ ફલાવરણ ઇઝ ઇક્વલ ટુ ફળ. તો કહ્યો તો કે બીજને કોણે ઢાંક્યું? બીજને કોણે ઢાંક્યું? ફલાવરણે ઢાંક્યું એમ કહેવાય. અહીંયા કુલ કેટલા ફલાવરણ છે? 3 ફલાવરણ છે. બાહ્ય ફલાવરણ એટલે કેરીની છાલ, મધ્ય ફલાવરણ એટલે કેરીનો આપણે જે પાકેલો ભાગ ખાઈએ છીએ, અને અંતઃ ફલાવરણ કે જે કઠણ અને વાળો છે એટલે કે ગોટલો, અને એની ગોટલી છે એને બીજ કહેવાય. તો ખાસ યાદ રાખો કે તમને જ્યારે પણ એવી રીતને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ બીજને કોણ ઢાંકે, તો આન્સર શું આવશે? ફલાવરણ ઢાંકે. એ હવે ફલાવરણ એકે હોઈ શકે, 2 હોઈ શકે અને 3 હોઈ શકે. આ હાઈલી ડેવલપ્ડ ફલાવરણ છે. આ જો ફલાવરણ ખાવા લાયક છે, રસાળ છે, તો આવા ફળને આપણે કેવું કહેશું? રસાળ ફળ. અને જેનું ફલાવરણ શુષ્ક હોય એને આપણે શુષ્ક ફળ કહેવાય. આપણે જેને ડ્રાય ફ્રૂટ કહીએ છીએ, ડ્રાય ફ્રૂટ, શુષ્ક ફળ. યાદ રાખો કે મકાઈનો દાણો છે એ પણ ડ્રાય ફ્રૂટ જ છે, એટલે કે શુષ્ક ફળ જ છે. એટલે કે એનું પણ ફલાવરણ કેરીની જેમ માંસલ નથી, એનું ફલાવરણ શુષ્ક છે. મકાઈની વાત કરું છું, આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછું આવવાનું જ છે, એટલે ત્યારે પાછું તમને સાબિત કરીને બતાવી દઈશ કે જો આની અંદર ફલાવરણ છે તેથી કરીને તે પણ ફળ છે. હવે આનો મતલબ સમજીએ. આવૃત બીજધારી, આવૃત બીજધારી ને અનાવૃત બીજધારી એવા 2 વનસ્પતિના ગ્રુપ હોય. અનાવૃત બીજધારી એવી વનસ્પતિ કે જેના બીજ ખુલ્લા છે, એટલે કે એના બીજ ઢંકાયેલા નથી. એવી વનસ્પતિ કે જેના બીજ ઢંકાયેલા છે એને આવૃત બીજધારી કહેવાય. પણ કોના વડે ઢંકાયેલા છે? તો કે ફલાવરણ વડે ઢંકાયેલા છે. કોક એમ કે સાહેબ હમણાં ઉભા રહ્યો, તમે તો શીખવાડ્યું હતું કે બીજમાં સૌથી બહાર બીજાવરણ. એક વખત આપણે આકૃતિ દોરી હતી, તો હું ક્યાં ના પાડું છું? બીજનું સૌથી બહાર એનું પોતાનું સૌથી બહારનું આવરણ એટલે બીજાવરણ. પણ હું તમને શું અત્યારે સમજાવી રહ્યો છું કે બીજને કોણ ઢાંકે? એને ઢાંકવા વાળું કોણ છે? ફલાવરણ.
પણ બીજનો સૌથી બહારનો ભાગ કયો? બીજનો પોતાનો. આન્સર શું આવશે? બીજાવરણ. બીજ કોના વડે ઢંકાયેલું છે? આન્સર શું આવશે? ફલાવરણ. અથવા બીજને કોણ ઢાકે? આન્સર શું આવશે? ફલાવરણ. તો જેના બીજ ફલાવરણથી ઢંકાયેલા છે એવી આવૃત બીજધારી, અને જેના બીજ ફલાવરણથી ઢંકાયેલા નથી, બીજ ખુલ્લા છે, એને અનાવૃત બીજધારી. આપણે ઓલી ખબર છે બધી પેશીમાં આવતી હતી કે ભાઈ નીચલી કક્ષાની વનસ્પતિ ને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. આનો સીધો મતલબ એમ થાય કે આવૃત બીજધારી વનસ્પતિમાં ફળ હોય અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં ફળ હોય નહીં, કારણ કે એમાં ખુલ્લા બીજ છે. ફળ તમે ક્યારે કહી શકો? જ્યારે બીજની ફરતે ફલાવરણ હોય. આને અષ્ટિલા ફળ કહેવાય. આ એક જ તે સ્ત્રી કેસરમાંથી જન્મેલું એક સ્ત્રી કેસરી છે ને, આ એટલે અષ્ટિલ. હવે આમાં ને આમાં જ પાછા આપણે થોડાક આગળ વધીએ. બીજું એક નાળિયેર, તમને બધાને ખબર હશે. નાળિયેર દોરવાની ટ્રાય આપણે કરીએ. નાળિયેર, આ આખું નાળિયેરની શેષ વ્હાઈટ કલરનો ભાગ અને અંદર નાળિયેરનું પાણી. રેડી? અને આને આપણે નાળિયેરના કટકા કરી નાખ્યા છે આમ. ઓકે, રેડી? સમજાઈ ગયું બધાને? હવે જો બરાબર જુઓ ને તો આની ફરતું એક કઠણ આવરણ હોય છે ને? એને હું અહીંયા રેડ કલરથી ડ્રો કરું છું. હોય છે કઠણ. હવે આને હમણાં થોડીક વાર સુધી જવા દો. આ જે કઠણ છે મસ્ત સ્ટોની, બટકે બટકા થઈ જાય, ખબર છે ને? આમ કરીએ તો કટકે કટકા. ઈ અંત ફલાવરણ થયું. એની ફરતે આખું દોરી હાલો ને. તંતુમય મધ્ય ફલાવરણ, રોસડા. અને એની ફરતે જે છાલ, આવલું તમે લીલું નાળિયેર વિચારજો, એની ફરતે આ છાલ. ઓકે, ખાડો છે તમારે એમ માનવાનું છે. ખાડાની અંદર પાણી પડ્યું છે. આ પાણીના શેષ એ બે તે ભ્રૂણપોષ છે. ભ્રૂણપોષ પાણી છે એ તે ભ્રૂણપોષ છે. અને જે શેષ છે ને વ્હાઇટ કલરની આપણે જે ખાઈએ છીએ એ તે ભ્રૂણકોષ છે. પણ જે પાણી છે એ પોતે મુક્ત કોષ કેન્દ્ર વાળો ભ્રૂણપોષ છે. અને જે શેષ છે વ્હાઇટ કલરની એ પોતે કોષીય ભ્રૂણપોષ છે. એટલે એ થોડોક સખત હોય છે, આપણે એને ચાવવાનું. તો એ શેષ પછીનો જે તરતનો વિસ્તાર આવે અંતઃફલાવરણ, પછી વચ્ચે ઓલું બધું રોસડા આપણે કાઢીએ એ મધ્ય ફલાવરણ, અને સૌથી બહારની છાલ છે એ બાહ્ય ફલાવરણ. બહારને આપણે અહીંયા રેડ કલરથી ડ્રો કર્યું એટલે એને આપણે આ રીતે મૂકી દઈએ. ચલો, નાળિયેર સમજાઈ ગયું ભાઈ? ઓકે, આમ થોડુંક સારું લાગે એવું આમ આવું જોઈશ ને, થોડોક અનિયમિત આકાર કરીએ. બરાબર? હોપ, આશા રાખું છું કે આ ફ્રૂટ અષ્ટિલા કહેવાય, ડ્રૂપ કહેવાય ઇંગ્લિશમાં, તમને સમજાઈ ગયું. સૂર્યમુખી પોતે એક પુષ્પ વિન્યાસ. મને તો ગમે ત્યારે યાદ આવશે તો એમાં તો કેટલાય બધા પુષ્પ હતા ને. આમાં તો કે પુષ્પ એક અને સ્ત્રી કેસર એક, અને એક સ્ત્રી કેસરમાં નીચે આવેલું એક બીજાશય, ની અંદર એક અંડક, અંડકમાંથી બીજ બન્યા, એક જ બીજ બન્યું એટલે એક જ અંડક હોય. પણ જેનામાં અંડકો વધારે હોય, બીજાશય એક, જોજો હવે બીજાશય એક, અંદર અંડક માનો કે એકની બદલે ચાર, તો આમાંથી જ્યારે ફલન થઈને પછી ફ્રૂટ બને એની અંદર કેટલા બીજ હોય? 4. આમાં 8 અંડક હોય તો એની અંદર બીજ હોય 8. આવી તમે વનસ્પતિ જોવો જ છો ને કે જેને તમે તોડો, આવા રીતે તમે ફ્રૂટ જુઓ કે જેને તમે તોડો અને પછી ખોલો તો અંદર એક ફ્રૂટમાંથી કેટલા બધા બીજ નીકળે. આના પાછા બીજા તે કારણો હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે આપણે એક સ્ત્રી કેસરી લીધું ને, એવી રીતે બહુ સ્ત્રી કેસરી હોય, એટલે કે સ્ત્રી કેસર ઘણા બધા હોય. હવે જો બહુ સ્ત્રી કેસરી હોય તો પાછું આની જેવું જ થાય
કે મુક્ત અને યુક્ત. મુક્ત અને યુક્ત. તો માનો કે યુક્ત બહુસ્ત્રી કેસરી છે. આ આવી રીતને આપણે 3 ની બદલે 30 અહીંયા સ્ત્રી કેસર છે મૂકી દો. અને આ બધા પાછા જોડાયેલા છે. આ નીચેનો ભાગ આપણે અત્યારે બીજા સહી માનવાનો છે. આવા કેટલા 1 2 3 નહીં પણ 10 15 20 જેટલા જોડાયેલા છે. તો આમાંથી જે એક ફ્રૂટ બનશે આખે આખું, એ ફ્રૂટમાં આખે આખું એક સાથેનું, એ ફ્રૂટમાં તો કેટલા બધા બીજ હશે ને હોવાના. સીતાફળની અંદર હોય છે કે નહીં ઘણા બધા બીજ. તો જેમાં ઘણા બધા બીજ હશે તો એ આપણે સમજી જવાનું છે કે કાં તો એ બહુસ્ત્રી કેસરીઓ અને કાં તો એની અંદર અંડકો ઘણા બધા હોય. એટલે એ આપણે બધા ફ્રૂટના પ્રકાર નંબર 1 ડિટેલમાં જોઈએ તો આપણને ખબર પડે, જે આપણા સિલેબસમાં જ નથી. પણ અહીંયા તમારે ફ્રૂટના પ્રકાર એક છે કે આ સિમ્પલ ફ્રૂટ આપણે લીધું, સત્યફળ કહેવાય, કે જે બીજાશયમાંથી જન્મે. પણ જે બીજાશયમાંથી ન જન્મે એની બદલે વનસ્પતિના બીજા કોઈ પણ ભાગમાંથી, તો એને આપણે કુટફળ કહેશું, એટલે કે ખોટા. પછી એવી રીતને આપણે બીજા એક પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને હમણાં ચર્ચા કરી. રસાળ ફળ અને આપણે મકાઈના દાણાનું કીધું શુષ્ક ફળ, ખાવા લાયક છે રસાળ, ફલાવણ જેનું ખાવા લાયક છે, અને જેનું ડ્રાય છે તો શુષ્ક ફળ. એવી રીતને અફલિત ફળ હોય. અહીંયા ખાલી લખી નાખું છું. અફલિત ફળ ફલન થયા વગર બીજાશય ફળમાં ફેરવાય. ફલન થયા વગર બીજાશય ફળમાં ફેરવાય. તો ફલન ન થયું તેથી કરીને એમાં બીજ બનશે નહીં. તો અફલિત ફળ જે હોય એમાં બીજ ન હોય, એ બધા બીજ વિહીન ફળ હોય. આવા ફળને પાર્થિનો કાર્પિક ફ્રૂટ કહેવાય. પાર્થિનો કાર્પિક ફળ. જેટલું ઇંગ્લિશ યાદ રહે એટલું રાખવાનું. આ બધી ટર્મિનોલોજી એવી છે કે સાયન્સના વિદ્યાર્થી તરીકે 12મું ધોરણ પાસ થઈ સારા માર્ક લાવીને આવડતી હોવી જોઈએ. આખી દુનિયામાં કાંઈક સારી એવી જગ્યાએ સ્ટેબલ થવું હોય તો, જેને આઈને જ રહેવું છે ને એના માટે તો એકલું ગુજરાતી હાલ છે. બાકી આવી બધી ટર્મ યાદ રાખવાની ટ્રાય કરવાની. જેટલી ટર્મિનોલોજી વધારે યાદ રહે એટલા આપણે હોશિયાર વધારે કહેવાય, એટલા આપણે પાવરફુલ કહેવાય. આપણે જેને કહીએ ને કે ભાઈ શબ્દકોશ જેનો સારો, આ ઈ છે શબ્દકોશ છે. અને અત્યારે તમારું માઇન્ડ એવી રીતે ડેવલપ થતું હોય કે તમને જેટલું આપીએ ને એટલું તમે લઈ લો. એમાંય પાછું અર્થવાળું, એટલે તો મજા પડી જાય. અર્થવાળું ખબર પડી જાય કે ઓકે આનો મિનિંગ આ છે. હવે આવું જરાયું વિન્યાસ, એની હું તમને પહેલા આટલાકની અંદર સમજણ આપી દઉં અને પછી એની આપણે સ્લાઇડ જોશું. તો જરાયું વિન્યાસ તમને પહેલા કહ્યું એમ, જરાયુ ઉપર અંડકની ગોઠવણ છે. જરાયુની ગોઠવણ નથી, પણ નામ કેવું છે? જરાયુ વિન્યાસ, પ્લેસેન્ટેશન. તો એ અંડક બધા કઈ રીતના ગોઠવાયેલા છે? એક માનો કે આવી રીતે માર્જિનલ. હું અત્યારે દોરી રહ્યો છું જરાયુ. હવે હું અહીંયા ડ્રો કરું છું અંડક. 3 ને 4 મેં ડ્રો કર્યા. વટાણા લઈ લેવાના. આ એક ખાલી હું તમને આઈડિયા આપું, પછી પાછા આપણે જોશું. આ હોય સામાન્ય રીતે વક્ષ બાજુ હોય. વક્ષ બાજુ. આજે તમારા મમ્મીને કહેવાનું કે મારે આવતીકાલે વટાણાનું શાક ખાવું છે, એટલે વટાણા લાવશે. પછી એને તમારે ફોલવા પડે. આમ બોલાય તો કે ભાઈ વટાણા ફોલ્યા. પણ ઓલી પાપડી જેવું એને તમે આમ કરીને ખોલો એટલે અંદર વટાણા નીકળશે. એ તમારે ખોલવાનું છે, પણ ઉપરથી ખોલવાનું છે. તો આપણી ટેક્સ્ટ બુકમાં આવી રીતને એક જ ભાગ દોર્યો છે, પણ ખરેખર તમે ખોલશો એટલે આવો પાછો બીજો ભાગ સામે આવશે. પહેલા આ સમજી લ્યો. આ એનો અહીંયા જરાયું ડ્રો કરી નાખ્યો. એની ઉપર અંડકની ગોઠવણ, બીજી હારમાળા, ઓકે. હવે આ તો અંડક છે. હવે તમે વિચારી લ્યો કે આ રીતના ફલન મલન થઈ ગયું એટલે આ આખું
અંડક શેમાં ફેરવાઈ ગયું? બીજમાં. તો હું હવે એને ડાર્ક કરી નાખું છું એટલે ફલન પછી થયેલી ઘટના થઈ ગઈ, એટલે કે પશ્ચફલન ઘટનાઓ બધી થઈ ગઈ. અને આ એક મેં વટાણા, આને તમે ગ્રીન કલર કરજો ભાઈ. હું ગ્રીન કલર એટલા માટે બહુ નથી વાપરતો કે એ પછી અહીંયા હરખીને દેખાતો નથી. તો તમે હવે આને તમે બંધ કરી દો. આમ આ બેયને આમ કરીને બંધ કરી દો. એવું તમારા મમ્મી વટાણા લાવશે. પછી તમે એને આમ કરીને ખોલશો એટલે આવી રીતને એક હારમાળા ને બીજી હારમાળા હશે. આ તમને દંડ પણ દેખાશે, અંડક દંડ. અને એ જે અંડક દંડ જેની સાથે ચોંટેલો છે એ જરાયું છે, એટલે કે આ બ્લુ કલરનું જરાયું છે. આ જોજો, આ બધા પ્રેક્ટિકલ કરાય. આ જરાયું છે અને રેડ કલરનો છે એ અંડક છે. હવે બીજું એક, હું દોર્યું ખબર છે? બીજા છે ગોળની બદલે થોડુંક લાંબુ દોર્યું. હવે એનો છેદ લઉં છું, જોજો ભાઈ. તો મારે બધી ગોઠવણ તો એની અંદર જ તે કરવાની છે ને. એમાં જરાયું અહીંયા વચ્ચે પડ્યો છે. આમ આને આપણે જરાયું કહીએ, ડાર્ક કરી નાખીએ છીએ. કેન્દ્રસ્થ બરાબર વચ્ચે છે. ઓકે, સમજજો. અહીંયા પડદા છે, પડદા. પડદા એટલે સેપ્ટા કહેવાય. આ બીજાશયની દિવાલ, આ બીજાશયની દિવાલ. અને પડદા દોરું છું સેપ્ટા, એટલે તમને ખબર પડે. આ એક, આ બે, આમ ત્રણ મેં અત્યારે કર્યા. તો આમાં આ એક, આ બે અને આ ત્રણ, એ ત્રણ શું થયું એ તમને ખબર પડી? ત્રણ લોક્યુલ, ત્રણ ગુહા થઈ. ત્રણ ગુહા થઈ. એ હમણાં આપણી જે ટેક્સ્ટ બુકની આકૃતિ છે એમાંથી તમને ખબર પડી જશે. આ આવી રીતે લિટરલી પડદા જ છે. આમ આમ આઈડિયા તો આવી ગયો તમને. રેડી? હવે આ જે જરાયું છે એની ઉપર હું ગોઠવણ કરું છું. કોની મેં ગોઠવણ કરી? તો કે અંડકની ગોઠવણ કરી. ખબર પડી? ત્રણે ત્રણ. તો આપણી ટેક્સ્ટ બુક અંદર આ આકૃતિ આ રીતે દોરેલી હોય. જોજો હવે આવલી બીજાશયની દિવાલ થઈ ગઈ. વચ્ચે શું થઈ ગયું? જરાયું થઈ ગયું. આ ત્રણ કરી નાખીએ ઓલા પડદા, એટલે આ ત્રણ ગુહા થઈ ગઈ. 1, 2 ને 3 લોક્યુલ. મેં આમાં તમને સમજાવ્યું હતું. હવે આમાં હું દોરું છું 1, 2. આ હું દોર્યા અંડક. હા, કેન્દ્રસ્થ જરાયું છે. કોકનામાં જરાયું નીચે હોય તો એને તલસ્થ કહેવાય, એટલે કે બેઝલ. ફોર એક્ઝામ્પલ, આ અહીંયા જરાયું, આ અંડક દંડ ને આ અંડક તલસ્થ નીચે. અલગ પાછા છે ને, તલસ્થ અલગ અલગ હોય, કાંક અહીંયા હોય, અહીંયા હોઈ શકે. અલગ અલગ રીતનું કહું છું. એટલે એની ગોઠવણ જેમ જેમ વનસ્પતિ ફરે એમ એમ ઈ પાછું યુનિક હોય. તો હવે આનું આપણે બોર્ડ વર્ક જોવાનું છે. આપણી જે ટેક્સ્ટ બુકની આકૃતિ છે એમાંથી આનો અભ્યાસ કરવાનો સામે તમને થોડોક આઈડિયા આપી દીધો. આને પાછું આપણે ઢાંકી દેવું છે. અને આમ કરીને ઢાંકી દેવું હોય તો ઢાંકી દેવાય. આમ કરીને ઉપર તમારે મૂકી દેવાનું છે. આપણે કટ અંદર આવવું હોય. આનું તમારી પાસે 3D ઇમેજિનેશન હોવું પડે. આ તો ખાલી મારે જે ટાઈપ તમને સમજાવવાના છે એ સમજાવવા માટે જે તમારી પાસેથી ઇમેજિનેશન જોઈએ એને માટે થઈને મેં આ તમને સમજાવ્યું છે. હવે આપણે એ પાછો ટોપિક ભણીએ. ઓકે ઓકે, તો એ આપણે જોઈ લઈએ. પહેલા બીજા બધા ભાગ નીકળ્યા એટલે એનું થોડુંક આપણે રિવિઝન કરી નાખીએ. પુષ્પના ભાગો: પહેલું વહેલું પુકેસર, સ્ટેમેન, વંધ્ય કેસર.
એટલે શું કહ્યું કે પરાગ રજ જેની અંદર છે એવો ભાગ પરાગાશય એનું ડેવલપમેન્ટ ન થયું હોય એ ગેરહાજર હોય. દલ લગ્ન દલપત્ર સાથે રીંગણમાં જોવા મળે, રીંગણમાં દલપત્ર સાથે. અને પરિપુષ્પ લગ્ન કોનામાં જોવા મળે? લીલી નામ. તો રીંગણું રીંગણું લીલી રીંગણ લીલી રીંગણું લીલું એવું યાદ રાખજો. મુક્તય હોય કે યુક્તય હોય, એક ગુચ્છી દ્વિગુચ્છી ને બહુગુચ્છી. એક ગુચ્છીનું ઉદાહરણ યાદ રાખવાનું જાસૂદ, દ્વિગુચ્છીનું વટાણા અને બહુગુચ્છીનું લીંબુ. લીંબુ. ઓકે, એક્ઝામ્પલ છે અહીંયા ખાલી તમારે ટપકાવાના નીચે. ઇટ ઇઝ યોર હોમવર્ક એટલે લખશો તો પાછું યાદ રહેશે. વધારે વખત લખો તો સારું, એક્ઝામ્પલ તો તમારે લખવા જ પડશે, એમાં તો સારું મારું કાંઈ ન હાલે. હવે સ્ત્રી કેસર ચક્રની અંદર જો આપણે થોડુંક એનલાર્જ કરીને જોઈ લઈએ ફટાફટ એટલે આપણે રિવિઝન થઈ જાય ને પછી આપણે ઓલા ટોપિકની અંદર જશું. એક સ્ત્રી કેસરી, બહુ સ્ત્રી કેસરી. આપણે જે મેંગો બનાવી એ આપણે એક સ્ત્રી કેસરીમાંથી બનાવી. બહુ સ્ત્રી કેસરીમાં પાછું મુક્ત, દાખલા તરીકે કમળ ને ગુલાબ. અને જો યુક્ત રાય અને ટમેટા. સ્ત્રી કેસરો બધા એકબીજાની સાથે જોડાયેલા હોય તો એને યુક્ત કહેવાય, અને છૂટા છૂટા હોય તો મુક્ત કહેવાય. પણ એક કરતા વધારે એટલે બહુ સ્ત્રી કેસરી થયું. હવે આપણે જે ટોપિક આપણો ભણવાનો તે આવ્યો. રેડી? પહેલું વહેલું જરાયું વિન્યાસમાં ધારાવર્તી માર્જિનલ. મેં આ તમને સમજાવ્યું. તો આ ભાગ છે એ જરાયું છે, અને આ બધા અંડક હતા એમાંથી અત્યારે બીજ બની ગયા છે. તો અત્યારે તો આપણા આ બધા અંડક છે એમ જ માનવાના છે, પણ તમે જ્યારે આને ખોલશો તે વખતે તમને જે વટાણો જોવા મળશે એ તો પાછું બીજ હશે ને, કારણ કે અંડક હોય એ પોતે ફલન પછી બીજમાં ફેરવાય. એટલે આને આપણે અત્યારે અંડક જ માનવાના છે. પણ આવું અહીંયા મૂકવાનું એટલે તમારી ટેક્સ્ટબુકમાં લખેલું હશે કે વક્ષ બાજુએ અને બંને હારમાળા, બે હારમાળા હોય. એ આપણે ઓલી આકૃતિ દોરી, પણ ખાલી નામ શું યાદ રાખવાનું? ધારાવર્તી. એક્ઝામ્પલ વટાણા. ભાઈ જો વટાણા ઘણા બધામાં આવે છે. વટાણા પર્ણનું આરોહણ માટેનું રૂપાંતર આવ્યું હતું, ખબર છે? વટાણાની અંદર જે બધી પર્ણિકા આગળની 3 કે 5 હતી એ પર્ણિકા સૂત્રમાં ફેરવાઈ ગઈ હતી. સારું, વટાણાનું બહુ આવે છે, ધ્યાન રાખજો. અક્ષવર્તી આપણે જે શીખ્યા એને આપણે થોડુંક મોટું કરીએ. એક છે અક્ષવર્તી નું ઉદાહરણ છે જાસૂદ, ટમેટા અને લીંબુ. આખે આખું બીજાશયની દિવાલ છે. આ ઓલા પડદા છે સેપ્ટા, તો આ લોક્યુલ થઈ, આ ગુહા થઈ, અંદરની જગ્યાથી ખાનાથી, આ 3 આ સાચી ગુહા કહેવાય. ને આ વચ્ચેનો ભાગ છે, આ ભાગ વચ્ચે રેડ કલર દેખાય તો સારું, આ ભાગ એ શું છે? જરાયું છે. અને એની ઉપર થયેલી આ 1 2 3 4 5 ને 6 એ અંડકો છે. હવે આમાં શું ફેર છે? ચર્મવર્તી, રાય ને દારૂડી. ભાઈ વનસ્પતિનું નામ છે દારૂડી, કોઈ લેડીઝનું નામ નથી દારૂડી, વનસ્પતિનું નામ છે. આ ફિગર ને આ ફિગર તો કો કેમ કે સાહેબ આમાં તો હવે સીધે સીધું જરાયું છે એ ક્યાં છે? તો કે પરિઘીય વિસ્તારમાં દિવાલ ઉપર જ તે ચોટેલો છે બીજાશી, એની અંદરની દિવાલ ઉપર પરિઘીય વિસ્તારમાં ચોટેલો, અને ત્યાંથી જ સીધી અંડકોની ગોઠવણ થયેલી છે. જો એમ જ છે. પણ અહીંયા ફોલ્સ એટલે કે ખોટા, આની જેવા નહીં. ફોલ્સ સેપ્ટા એટલે કે પડદા હોય, પણ એ ખોટા છે, કુટ્ટ છે, સાચા નથી. આવું એક ટેક્સ્ટ એક લાઈન લખેલી હશે, ખાસ યાદ રાખજો. તો પહેલું વહેલું કયું આવ્યું? ધારાવર્તી, માર્જિનલ, કોઈ એક જ બાજુ. આવું હોય તો અહીં એક જ બાજુ એથી બધા અંડકો. પછી કયું આવ્યું? કેન્દ્રમાં પડેલું એટલે કે અક્ષમાં છે બરાબર, આમ કરીને અક્ષ. પછી આવ્યું ચર્મવર્તી એટલે કે પરિઘીય વિસ્તારમાં અંદરની દિવાલ. હવે હજી બીજા 2 બાકી. મુક્ત કેન્દ્રસ્થ, મુક્ત કેન્દ્રસ્થ. હવે આનું તમારે ઇમેજિનેશન કરવાનું છે કે આનું કઈ રીતને હશે. પછી હું એની આકૃતિ દોરું છું. ખાલી ઇમેજિનેશન કરી રાખો, પછી આપણે અહીંયાની આકૃતિ દોરવાની. જસ્ટ ઇમેજિન. અહીંયા દોરશું. આ મસ્ત કામનું નથી. ઓકે, જો આ કર્યું. આનો આમ કરીને છેદ લઈ લઈએ.
તો બરાબર કેન્દ્રમાં જરાયું અને એની ઉપર એ આ રીતને ગોઠવણ. ખબર તો પડી જ ગઈ તમને. એટલે આને આપણે જરાયું માનીએ આમ ગોઠવણ છે. આ ખાસ દેખાઈશ ને આ ભાગ, હું ભલે ન દેખાવ પણ આ તમને દેખાવું પડે, દેખાય છે બરાબર. આમાં તમારે આકૃતિ દોરવી હોય તો આમ જ કરી નાખવાનું, સીધું આમ આમ કરી નાખવાનું. અહીંયાથી આમ કરીને એ દંડને લંબાવી દેવાનો એટલે તમને આઈડિયા આવી જશે. મારી આંગળી, મારી આંગળી, મારી આંગળી, મારી આંગળી, ધરાય વિન્યાસ એક્ઝેક્ટલી વ્યવસ્થિત સમજજો. અને તલસ્થ આપણે આકૃતિ દોરી જ છે, આપણી ટેક્સ્ટ બુક વાળા આવી આકૃતિ દોરી છે. આનું એક્ઝામ્પલ ડાયાન્થસ છે તે. પછી પ્રિમરોઝ, પ્રિમરોઝ વનસ્પતિ આપણે એક આવશે મેન્ડેલભાઈ વટાણાવાળામાં, એટલે કે જેનેટિક્સમાં ઇવનિંગ પ્રિમરોઝ નામની વનસ્પતિ. આ આને બેઝલ કરી છે, નીચે તલસ્થ. પણ આમાં બહુ સ્પષ્ટ આકૃતિ તલસ્થની નથી. આપણે જે દોરી હતી આ બાજુની સાઈડમાં છેલ્લી આ રીતને, બહુ તલસ્થનું તો હાવ ઇઝી સમજાવી શકાય એવું છે. આવી કેમ ભંગાર આકૃતિ મૂકતા હશે. અહીંયા કરી નાખો તમે જરાયું, અહીંયા અંડક દંડ આપણે જે લીધું હતું એને અહીંયા તમે અંડક મૂકી દો એટલે એ તલસ્થ નીચેની બાજુ, તલસ્થ એટલે નીચેની બાજુ થઈ. એ આવું કરવાનું. તો એના પાછા એક્ઝામ્પલ કયા છે યાદ રાખવાના. સૂર્યમુખીને ગલગોટા. ગલગોટા ઇઝ એ નેમ ઓફ વનસ્પતિ, ઇટ ઇઝ નથિંગ એલ્સ. આપણે પાંચે થઈ ગયું. ધારાવર્તી, ચર્મવર્તી અનુક્રમે એક્ઝામ્પલ વટાણા, જાસૂદ, ટમેટા, લીંબુ, રાઈ ને દારૂડી. મુક્ત કેન્દ્ર સ્તરનું એક્ઝામ્પલ આવ્યું ડાયન્થસ અને પ્રાઇમરોઝ. અને તલસ્તનું એક્ઝામ્પલ આવ્યું સૂર્યમુખી અને ગલગોટો. આટલાક યાદ રાખવાના છે. જો સૂર્યમુખી અહીં આવ્યું એટલે હવે પછી એવું તમારે કરવું પડશે, આખો પાઠ હજી જેમ જેમ આગળ હાલશે એમ, કે જે વનસ્પતિના નામ આવે એ વનસ્પતિને જેટલી જેટલી વસ્તુ લાગુ પડે, મુક્ત, સ્ત્રી કેસરી કે યુક્ત, કે પછી એક ગુચ્છી કે પછી દ્વિગુચ્છી કે પછી બહુગુચ્છી પુકેસર, એમને કઈ ટાઈપનો જરાયુ વિન્યાસ લાગુ પડે છે, એમને કઈ ટાઈપનો પુષ્પ વિન્યાસ લાગુ પડે છે, જે આપણે બધું ભણતા આવ્યા એ પોતે કઈ પ્રકારના બીજાશયના સ્થાનને આધારે પુષ્પનો પ્રકાર છે એ એને લાગુ પડે છે. આનું એક તમારે લિસ્ટ તૈયાર કરતા જવાનું. આની અંદર બધું ઊંધું ચત્તું, આઘું પાછું, ઉપર નીચે બહુ બધું થઈ શકે એવું છે. પણ છે હેલું, કારણ કે આવશે તો આ બધું પાઠનું અંદર જે બધી છે માહિતી એ જ બધી, પણ અલગ 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 રીતને હોય, બીજું નથી. અફલિત ફળ આપણે શીખી ગયા ને, પાર્થિનો કાર્પિક ને. આપણે એક સ્ત્રી કેસરમાંથી અષ્ટિલા ફળ બે જોયા. એક નાળિયેર જોયું, આપણે મેંગો જોયું. બીજાશય ઉચ્ચસ્થ હોય આપણે દોર્યું તું, બીજાશયને ઉપર જ દોર્યું. આને આપણે ઉચ્ચસ્થ બીજાશય કહેતા, ઉપરની બાજુ. પછી એક ઓલું અર્ધ અધસ્થ ને એક અધસ્થ હાવ નીચે. એક જ અંડક એટલે એમાં એક જ બીજ હોય. નાળિયેર એની આકૃતિ અહીંયા આપી છે. બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ ને અંત ફલાવરણ. તંતુયુક્ત નાળિયેરમાં મધ્ય ફલાવરણ આ બધું આવી ગયું. પણ આનો તમારે ફોટો પાડવો હોય તો પાછા પાડી લેવાય, થોડુંક મોટું કરી નાખવું. ઓકે, આ આકૃતિ આપણી ટેક્સ્ટ બુકની જ છે. આ બહારનું ફલાવરણ આપણે જેને છાલ કહીએ, મધ્ય ફલાવરણ આપણે જેને રસો કહીએ, આપણે કેરી ગોળીને જે અંદરનું બધું ખાઈ જઈએ છીએ. અંત ફલાવરણ યાદ રાખો, ઇટ ઇઝ અ ગોટલો, અને ગોટલી છે એ એનું બીજ છે, એ બીજ છે. એટલે ગોટલી કાઢવી અત્યારે કાંઈ પણ ગોટલા પડ્યા હોય ને એમાં ઉપરથી પાતળું આવરણ નીકળશે, તો એ ગોટલી છે એ બીજ છે. તો એ જે પાતળું આવરણ નીકળે એ શું હોય? બીજાવરણ હોય. તો ભાઈ એને ઢાંક્યું કોણે? તો કે ગોટલાએ, એટલે કે ફલાવરણ. આનો એક ફોટો પાડી લેવાનો. જો શુષ્ક ફળ, રસાળ ફળ, જાડુ માંસલી આપણે થઈ ગયા. શુષ્કમાં મેં તમને કેવું ઉદાહરણ આપ્યું અત્યારે, મકાઈ યાદ રાખો. અને રસાળના તો આ બે ઉદાહરણ અત્યારે તમારી સામે પડ્યા છે ને. આને આપણે રસાળ ફળનું ઉદાહરણ કહેશું. આનું એક કઈ રીતે ફલાવરણ ખાવા લાયક છે? નથી. આ આપણા માટે રસાળ ને ખાવા લાયક. ઓકે,
આમાં જો આટલાકથી પછી પાછું શુષ્ક અને રસાળ, રસાળમાં ખાલી જાડું માસલ લખીને પછી પૂરું છે. આ આગળ હાલીને આ બધું નથી હોય, એ પાછું ધ્યાન રાખજો. આ અલગથી સમજણ છે, આ અલગથી સમજણ છે. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો.